કેમ કે હું હર હંમેશ કહું છું કે માની સ્તુતિ, માની પ્રાર્થના કે માનું યજન આપણે કયા ભાવથી કરીએ છીએ એ વિશેષ મહત્ત્વ છે. ચોક્કસ શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે નવરાત્રિના વ્રતનું, ઉપવાસનું મહત્ત્વ છે જ. પણ મારાથી જોડાયેલા દરેક વ્યક્તિઓને હું ખાસ કહેવા માગું છું, ઘણાનો પ્રશ્ન એવો છે કે મહારાજ જે અમે ઉપવાસ કરવા માગીએ છીએ પણ જરાક અમને ડાયાબિટીસ જેવું છે ને પ્રેશર જેવું છે ને પછી પૂરેપૂરા 9 દિવસ ન થાય તો એના માટે એક મેસેજ એ આપીશ કે જો પૂરેપૂરા 9 દિવસ ન થઈ શકે એમ હોય તો પ્રથમ નોરતાથી સ્ટાર્ટ ન કરવું, બરાબર? કેમ કે અધવચ્ચે કોઈ વ્રત છોડાય નહીં. આ ચોક્કસ પહેલું નોરતું છે, ત્રીજું નોરતું છે, 7મું નોરતું અથવા 9મું નોરતું કે 8મું દુર્ગાષ્ટમીનો દિવસ, 9માંથી ભલે કોઈ એક જ દિવસ કરો, પછી 9માંથી 3 દિવસ પણ કરી શકાય, 5 દિવસનું વ્રત પણ કરી શકાય કે 1 દિવસનું પણ કરી શકાય. પણ નવરાત્રિ આપણે કરવી છે, 9 દિવસ ઉપવાસ કરવા છે એવું વિચારીને પછી 4 દિવસ કરીએ અને પછીના 5 દિવસ આપણે ખંડિત કરીએ તો એનાથી ચોક્કસ આપણને દોષ લાગતો હોય છે. તો શક્ય રહે ત્યાં સુધી એ લોકોને હું એ મેસેજ આપવા માગું છું કે બને ત્યાં સુધી આપણે મનમાં કોઈ નિશ્ચય જ ન કરીએ, નક્કી જ ન કરીએ કે એટલા દિવસ સુધી કરવું છે. આપણાથી થાય એ પ્રમાણે કરો. અને એક વસ્તુ હંમેશા કહેતો આવ્યો એમ છું કે માં છે, 1000 હાથવાળી માં જગદંબા છે. બસ આવા પવિત્ર દિવસોમાં એને પ્રસન્ન કરવા માટેના પ્રયત્ન કરો. બાકી બહુ બધા શાસ્ત્રાર્થની અંદર તમે જાશો અને વધારે પડતી આ બધી વસ્તુમાં તમે ઊંડા ઉતરશો તો પણ કદાચ અમુક વ્રત, નિયમ, સંયમ જે છે ચોક્કસ, પણ કદાચ તમારાથી કોઈ થાય ન થાય અને ન થયું તો આપણને મનમાં શોભ થાય કે મેં પહેલાં નક્કી કર્યું હતું ને પછી ન થયું. એટલે 2 હાથ જોડીને માં કુળદેવીનું સ્મરણ કરીને પ્રાર્થના કરાય કે મારાથી જેટલું બની શકશે, જેટલી તારી કૃપા હશે, જેટલી તું મને શક્તિ આપીશ એટલું હું કરીશ. હા, ચોક્કસ 9 દિવસ દરમિયાન માની આરતી કરવી, વિશ્વંભરી સ્તુતિનો પાઠ કરવો, એટલો આગ્રહ હું ચોક્કસ રાખીશ બધા જને કે તમે સવાર સાંજ 2 ટાઈમ તમારા ઘરમાં નવરાત્રિમાં 9 દિવસ માની આરતી થવી જોઈએ. અને જો 2 ટાઈમ ન થાય, કદાચ કોઈ જોબ વર્કવાળું કામવાળા હોય કે ભાઈ ચાલો આપણે સવારમાં થોડું હાર્ડ એન્ડ ફાસ્ટ જવું પડે, સવારમાં ન થાય તો સાંજના 1 ટાઈમ કરો. બને ત્યાં સુધી સહપરિવાર કરો. જે કાંઈ પણ ગુણગાન આવડતા હોય માના એ ગુણગાન કરો, નહીતર આ જે કાંઈ પણ 2-3 મંત્ર તમને આપ્યા છે એ મંત્ર કરો. એ મંત્ર પણ ન થાય એમ હોય તો માત્ર 2 હાથ જોડીને દરેકને પોતપોતાના કુળદેવીનું સ્તવન કહેતા સ્મરણ ખાસ કરવું. કુળદેવીને છોડી અને બીજી તમે ગમે તેટલી દેવીની પૂજા કરશો, પ્રાર્થના કરશો, એ કદાપી તમારી સિદ્ધ થવાની નથી, સફળ થવાની નથી. આ એક સ્પષ્ટ શબ્દોમાં કહું છું. દરેક પરિવારની અંદર કે દરેક કુટુંબની અંદર જે દેવીની પૂજા થતી હોય, દરેક પરિવારમાં જે કુળદેવી તરીકે, અને હા, જો તમને તમારી કુળદેવી વિશે ખ્યાલ ન હોય તો તમે નવદુર્ગાનું પૂજન કરો, માં દુર્ગાનું પૂજન કરો, માં અંબિકાનું પૂજન કરો, કોઈ પણ દેવીનું. પણ જ્યાં સુધી તમને જો ખબર હોય તમારી કુળદેવી વિશે તો ચોક્કસ તમારા કુળદેવીનું સ્મરણ કરવું, કુળદેવીને પ્રાર્થના કરવી. નવરાત્રિના 9 દિવસ દરમિયાન જ્યાં સુધી જો થઈ શકે તો 8મના દિવસે આપણા ઘરની અંદર માતાજીને નૈવેદ્ય અર્પણ કરવું. આમ તો રોજે કરવું જોઈએ પણ દુર્ગાષ્ટમીના દિવસે ખાસ. 9માંથી કોઈ એકાદ દિવસ અથવા 9 દિવસ જેવી આપણી શક્તિ, જેવી આપણી ઈચ્છા. સપ્તશતી ચંડીપાઠના પાઠ કોઈ બ્રાહ્મણ પાસે કરાવવા અથવા તો કોઈ બ્રાહ્મણ દ્વારા કરાવવું. ભલે તમને આવડતું હોય, તમે કદાચ સંસ્કૃત બોલી શકતા હો, સંસ્કૃત વાંચી શકતા હો, તમને કદાચ એ વસ્તુનું નોલેજ પણ હોય ને આવડતું પણ હોય, પણ છતાં હું તો એટલો જ આગ્રહ રાખીશ કે આ જે કાંઈ પણ બ્રાહ્મણ દ્વારા સત્કર્મ કરવામાં આવે કે કરાવવામાં આવે તો એનું ફળ આપણને ખૂબ યોગ્ય મળતું હોય છે. હું પોતે બ્રાહ્મણ છું અને મને તમે દાન દક્ષિણા આપી જો એવા કોઈ પ્રકારના પ્રયોજનથી આ મેસેજ હું તમારા સુધી પહોંચાડતો નથી, પણ જે શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે આપને જણાવું છું. પછી ભલેની આપણી આજુબાજુમાં કોઈ બ્રાહ્મણ હોય, કોઈ મંદિરના બ્રાહ્મણ હોય, આપણી શક્તિ કદાચ ન હોય કે આપણે ચંડીપાઠ કે સપ્તશતી કરાવી શકીએ તો નવરાત્રિ દરમિયાન જે દેવીનો ઉપાસક હોય, કોઈ માતાજીના મંદિરનો પૂજારી હોય,
તો એને પણ યથાશક્તિ યથાદાન અર્પણ કરવું જોઈએ. કોઈ માતાજીના મંદિરે જઈને શ્રીફળ છે, ચૂંદડી છે, કોઈ અગરબત્તી છે, માનો શણગાર છે, આવી કોઈ પણ વસ્તુ માને અર્પણ કરવી જોઈએ. નવરાત્રિ દરમિયાન 9 કન્યાઓનું ભોજન પણ કરાવવું, એ પણ દેવી ભાગવતમાં ખૂબ વિશેષ મહત્વ. કુંવારિકાઓનું ભોજન, બરાબર, તો એ થઈ શકે તો 9માંથી કોઈ એકાદ દિવસે કરવું. ટૂંકમાં તમને ઇન શોર્ટ એટલું કહીશ કે જેવા ભાવથી, જે રીતે તમારું નોલેજ હોય, તમને ખબર પડતી હોય ત્યાં સુધીનું કરવાનું. વિશેષ બહુ આગળ નહીં જવાનું. એવું લાગે તો કોઈ બ્રાહ્મણની, કોઈ વિદ્વાનની સલાહ સૂચન લઈ લેવાની, કોઈ ગ્રંથોની અંદર, પુસ્તકોની અંદર સલાહ સૂચન લઈ લેવું. આજના સમયમાં આજે યુટ્યુબના વિડીયો બધા આવે છે, એમાં બહુ વધારે અંદર ડીપમાં નહીં જવાનું કે ઓલા વિડીયોમાં તો આમ બતાવે, ઓલા ગુરુજી આમ બતાવે છે, તો હવે આપણે કરવું ન કરવું. ચોક્કસ તમે શુદ્ધ મનથી, હું તો એમ કહું, તમે સ્નાન કર્યા વગર પણ માને પ્રાર્થના કરી શકો, પણ મન તમારું શુદ્ધ હોવું જોઈએ. પણ આ ચોક્કસ પાછું સ્નાન કર્યા વગર તમે આરતી પૂજા કરવા માંડો એ વર્જિત છે. આ તો આપણે કોઈ બહારગામ હોઈએ અને ત્યાં કદાચ કોઈ વ્યવસ્થા ન હોય કે એ સમયે આપણે મોર્નિંગમાં જે સ્નાન ધ્યાન બાકી હોય તો ચોક્કસ આપણે 2 હાથ જોડીને માને પ્રાર્થના કરી શકીએ. કોઈ મંદિર પાસેથી તમે પસાર થાઓ તો ત્યાં પણ તમે ચોક્કસ 2 હાથ જોડીને પ્રાર્થના કરી શકો. ભલે તમે સ્નાન નથી કર્યા, તમારું મન શુદ્ધ હોવું જોઈએ. બાકી આ જે આરતીનો ક્રમ તમને બતાવ્યો છે એ પાછો સ્નાન ધ્યાન કરીને જ કરવો. સવારમાં, સાંજના સમયે તમે હાથ પગ ધોઈ નાખો તો પણ વાંધો નથી. કળશ સ્થાપન કરો તો નોર્મલી જે કળશ હોય છે, શ્રીફળ હોય છે, આંબાના કે આશોપાલવના પાન હોય છે, એની અંદર સવાર રૂપિયો પધરાવો અથવા કોઈ પણ એક કોઈન પધરાવો, પંચરત્ન પધરાવવા પડે એની અંદર, અથવા તો અબીલ ગલાલ કંકુ જે કાંઈ પણ અંદર પધરાવીને સૂક્ષ્મ વિધિ વિધાન ઘણી વખત હું બતાવી ચૂક્યો છું કલશ પૂજાનું, તો એ કરવું બરાબર. પણ મેં કીધું એમ કે જો એ 9 દિવસ સુધી એનું પાલન થઈ શકે એમ હોય, અને પાલનમાં વિશેષ તો ઠીક છે, પણ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. નવદુર્ગાનું ઘટ સ્થાપન કર્યું હોય તો એ નિમિત્તે સપ્તશતી ચંડી પાઠ માતાજીને અર્પણ કરવા પડે. પછી તમે હોમાત્મક કરો કે જપાત્મક કરો, મતલબ કે યજ્ઞ દ્વારા કરો કે માત્ર શ્લોકોથી કરો, પણ માતાજીને સપ્તશતી અર્પણ કરવા પડે. એટલે આવા થોડા વ્રત નિયમો હોય છે. બાકી તો તમે ભાવથી માતાજીનું ભજન કરો એટલે માં એનો સ્વીકાર કરે અને કરે જ. ક્યારેય માં આપણા દુર્ગુણોને, દોષોને જોતી નથી, પણ આપણી શ્રદ્ધા શુદ્ધ હોવી જોઈએ, આપણો વિશ્વાસ અડગ હોવો જોઈએ. અને હું માનું છું ત્યાં સુધી મારાથી જેટલા લોકો જોડાયેલા છે એ બધાય માના ચરણોમાં અદ્ભુત શ્રદ્ધા ધરાવે છે, અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અને એ શ્રદ્ધા, એ વિશ્વાસ, એ આસ્થાથી મોટા કદાચ આ શાસ્ત્રો પણ નથી મારી દ્રષ્ટિમાં. તો બસ 2 હાથ જોડી અને માને ખાલી એટલી જ પ્રાર્થના કરજો કે જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાળજો, મને પાપના પંથે જતા અધવચ્ચેથી પાછો વાળજો. તારા વિના જગતમાં મારું નથી કોઈ અંબિકા, ડૂબતો બચાવા બાળને સિંહે ચડીને માયાવજો. ડૂબતો બચાવા બાળને સિંહે ચડીને માયાવજો. અજ્ઞાનની ઓથે રહી કहीं દુષ્ટ કૃત્યો મેં કર્યા, બગડ્યો જન્મ મારો સુધારી સદબુદ્ધિ આપજો. પુત્ર કપુત્ર થાય પણ માતા કુમાતા થાય ના, ડૂબતો બચાવા બાળને સિંહે ચડીને માયાવજો. ભક્તિમાં તારી ભાવથી જન્મો જન્મથી હું કરું, કરુણા કરીયો અંબિકા અમ પર દયા વરસાવજો.
કરુણા કરીયો માવડી અમ પર કૃપા વરસાવજો. તારા ભરોસે નાવ મેં સુનું મૂક્યું મારી માવડી. ડૂબતો બચાવા બાળને સિંહે ચડીને માયાવજો. ડૂબતો બચાવા બાળને મારી માડી વેલાયા